મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓની તારીખ જાહેર થતાં જ વિદ્યાર્થી સંગઠનો પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકારણની પાઠશાળા સમાન વિદ્યાર્થી સંઘની ચૂંટણી આગામી 26મી તારીખે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. 13 ફેકલ્ટી અને 3 કોલેજો ખાતે વીપી, યુનિવર્સિટી જીએસ અને એફઆરની ચૂંટણીમાં યુનિવર્સિટીના તંત્રે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હાલ ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર તરીકે ડોક્ટર પીએમ શાહની નિમણૂક કરવામાં આવી છે. આ અંગે વાઇસ चांसलर डॉक्टर योगेश सिंह विशेष माहिती आपी है कि 26 अगस्त को इलेक्शन होगा. उसके लिए कॉमर्स के हमारे एसोसिएट प्रोफेसर हैं डॉक्टर पीएम शाह और प्रिंसिपल हैं पादरा कॉलेज के, उनको रिटर्निंग ऑफिसर बनाया है. लास्ट ईयर भी उन्होंने सक्सेसफुल इलेक्शन कराया था. दूसरा एडवाइजरी कमेटी प्रोफेसर पीएस चूंडावत जो हैं डीन फैकल्टी ऑफ आर्ट्स हैं, वो उसके चेयरपर्सन रहेंगे. स्टूडेंट्स से तो यह है कि लड़ाई झगड़ा बहुत सारा हो रहा है तो उसको बंद करें. अब इलेक्शन हमने डिक्लेयर कर दिया है तो ये 20-25 दिन शांति से रहें, अपना चुनाव का जो भी करना है एक्टिविटीज उन्हें करें शांति से, जो नियम है उसके हिसाब से, तो अच्छा रहेगा. मैनेजमेंट के लिए इस बार टफ भी है क्योंकि लास्ट मंथ बहुत सारा झगड़ा हो गया. हाँ, लड़ाई झगड़ा हो गया, वो एक चैलेंज जरूर है. लेकिन मैं अपील करना चाहता हूँ सभी स्टूडेंट से कि लड़ाई झगड़े में कुछ होता नहीं है. छोटी छोटी बातों पर हम झगड़ा करते हैं, पढ़ाई के दिन खराब करते हैं, ऐसा नहीं करना चाहिए. इलेक्शन एक एक्टिविटी है, इसको बहुत बड़ा कोई ग्लोरीफाइड एक्टिविटी न बनाया जाए. रूटीन में एक स्टूडेंट काउंसिल बननी है, उसका इलेक्शन है, तो सब लोग शांति से करें, ये सबसे अपील है हमारी. सिक्योरिटी पर्पज से भी करें. सिक्योरिटी यस, चैलेंजेस तो रहते हैं. लास्ट टाइम पुलिस में बहुत सारा डिप्लॉयमेंट हुआ और बहुत अच्छा रहा, तो इस साल भी हम कमिश्नर साहब को रिक्वेस्ट करेंगे कि वो थोड़ा पुलिस का डिप्लॉयमेंट अच्छे से करें, और वो करेंगे, और मैं समझता हूँ शांति से इलेक्शन हम करा पाएंगे. सर, स्कोर बढ़ाने की कोई बात कर रहे हैं? ये स्टूडेंट्स का जो झगड़ा चल रहा है तो इसलिए थोड़ा सोचा था कि विजिलेंस में थोड़े और लोगों को बढ़ाएं, कम से कम इलेक्शन तक हम बढ़ाएं, ऐसा सोच रहे हैं. लेकिन अभी कोई बहुत किसको डालना है, कैसे करना है, वो तय नहीं हुआ है. अभी वो लोग प्रपोजल बना रहे हैं, फिर देखते हैं. વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાતની સાથે જ કેમ્પસમાં વિદ્યાર્થી સંગઠનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આર્ટ્સ ફેકલ્ટીના અભિજીત રાઠોડે પોતાના સમર્થકો સાથે વિવિધ ફેકલ્ટીઝમાં ફરી વધુને વધુ મતદાન જાગૃતતા માટે કેમ્પેનિંગ કર્યું. ચૂંટણીમાં લડવા અંગે તેઓ વિચારતા હોવાનું પણ જણાવ્યું. સ્ટુડન્ટ્સનો સહકારને મત રહ્યો તો ઇલેક્શન લડીશું, પણ ગ્રુપ પછી આવે છે, પહેલા આવે છે સ્ટુડન્ટ્સ. એટલે મારું એ જ કહેવું છે કે હું ઇન્ડિવિજ્યુઅલી પહેલા દરેક સ્ટુડન્ટ્સને એન્કરેજ કરીશ અને પછી ઇલેક્શન્સનું પછી વિચારીશ. કેમ્પેનિંગ અમે પોતા માટે નથી કરી રહ્યા. કેમ્પેનિંગ અમે એ હિસાબથી કરી રહ્યા છે કે જે રીતના 2014 ઇલેક્શન્સમાં વોટિંગ લેવલ બહુ વધારે વધ્યું છે અને આપણને ભારતના સૌભાગ્યથી બહુ એક સારો નેતા ઉભરીને આવ્યો છે, આપણને બહુ સારો નેતા મળ્યો છે. એ જ રીતના એમએસ યુનિવર્સિટીમાં વોટિંગ લેવલ બહુ વધારે વધે. એમએસ યુનિવર્સિટીમાં જ્યાં 40,000ની આસપાસ છોકરાઓ છે ત્યાં વોટિંગ થઈ રહ્યો છે ખાલી 10 થી 12,000. અમારો એ જ મોટો છે કે દરેક વિદ્યાર્થી પોતે પણ આવે, બીજાને બી ઉશ્કેરે, વોટ કરવા આવે. ડઝન્ટ મેટર કયા લીડરને ચૂઝ કરે છે, પણ વોટિંગ વધે. 40,000માંથી 70% મિનિમમ વોટિંગ આ વર્ષે અમારે કરાવવું છે. અમે એ જ અપીલ કરીશું કે જે સ્ટુડન્ટ લીડર્સ આપના પ્રોબ્લેમ્સ નથી સાંભળી રહ્યા કે ધ્યાન નથી આપી રહ્યા, તો એક સ્ટુડન્ટ હોવાના નાતે તમારો એક સોલ પાવર છે, તમારો એક માત્ર વોટ. તમે વોટિંગ કરવા આવો, સૌ લોકો વોટિંગ કરવા આવશો તો સ્ટુડન્ટ્સના મગજમાં બી આવશે કે ભાઈ વોટનો પાવર યુઝ કરી રહ્યા છે. તો એના લીધે સ્ટુડન્ટ લીડર્સ બી આપના પ્રોબ્લેમ સોલ્વ કરશે અને સ્ટુડન્ટ પાવર બતાવશો તો જ યુનિવર્સિટી બહુ આગળ આવશે. ના, હું યુનિવર્સિટી ખાતે હું ખાલી આર્ટ્સ ફેકલ્ટીનો માણસ નથી. હું એમએસ યુનિવર્સિટીના હિત માટે કામ કરવા ઈચ્છું છું. એટલે હું આખી યુનિવર્સિટીમાં ફરીશ, દરેક ઇન્ડિવિજ્યુઅલી દરેક સ્ટુડન્ટને મળીશ અને આ જ અપીલ લઈને ચાલીશ.